बाइक लઈને આપણે ઘેર જઈએ મમ્મીએ શું પહેરી લીધું જો ગાઈસ કોથળો ડાયરેક્ટ મેણ્યું જોટી લીધું હોય મોટો રેનકોટ હા એના જોડે તો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો અને બંકા હેડ્યા કોમે પેટ્રોલ કાઢ્યો ભાઈ બાઇકમાં પેટ્રોલ પૂરી જશે કોન્ટ્રાક્ટર વાયરા કોન્ટ્રાક્ટર ન રાતનો વરસાદ જબરજસ્ત ચાલુ હોય મેહોણામાં તો नौकरी है नौकरी बंका हो टोपियो टिफिन लई क्या जय बात चड्डा पहरी तो गाइस बाइक लेने खेतर में जता था बाइक बंद थी वरसाद चालू ज बाइके बंद थी गई हुआ धक्को मारीए बाइक ना सेतमजी पप्पा ने बे वरसाद चो अंतारे जो लो खाली चौक कोटा नहीं चो कोटा रस्ता में नाख्या बधा कोटा कापी कापी पंचर पड़े हुआ कोटे कोटा थी गया रस्ता बधा बावड़िया काप्या ने एटले धक्को मार्यो थोड़ी वार पर ना चालती वारू पानी पी गयो प्लग में खेतर में जता था मको खेतर में जाऊँ बाइक वो बेन बाइक ज बंद थी गई पप्पा आगे धक्को मारी नहीं जाए पासा पासा एट भाई आप धक्को मारसी हम पाव ट्राय मारी चालू थी जाए तो किक मारी जो खाली चे अंदर आई ऊपी थी गई बकरा वरसाद में रही नहीं ये पलड़ू ना गमे बकरा आ बाजू जैकी बे हाँ दरवाजे जैकी ऊपर नहीं था वरसाद आए एट मम्मी नास्तो करे हाँ घेर थी नास्तो लઈને आया था पौवा पौवा पही मैं तो नास्तो कर आया तो नास्तो करवा चालू है ना पप्पा जे आ बाजू जे दीवाबत्ती करवानी है गोगा महाराजनी तो दीवाबत्ती ने करसी हवा वायरो एवं आवे जबरदस्त तो गाइस पप्पा फूल बेणी अलग अलग फूल लाल पीला न सफेद एवं फूल बेणी दीवाबत्ती है मंदिर में चढ़ावा माटे हवे फूल बेणी पछी दीवाबत्ती करसी गाइस आपड़ा पहाड़ी पर चढ़ी जाइए पहाड़ी पर चढ़ी જોઈએ આજુબાજુ કચ્યું ના જોઈ લો પેલા હોમા ખેતરમાં તો પાણી ભરાઈ ગયું પેલા ખાડામાં તો થોડો થોડો વરસાદ ચાલુ હોય વાતાવરણ જોઈ લો ખાલી તો મસ્ત થઈ ગયું ને ઠંડો ઠંડો વાયરો આવે હા એમ જેવું થોડા થોડા ચોટા પડી ને ડેટકા ટ્રાઉ 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 બોલી તે પેલી સાઈડ પેલું પાણી ભર્યું ને એમાં ડેટકા પડ્યા पेली साइड 4 वाटवा जवानुं आपणे भैंसों माटे थोड़ो वरसाद बंद थयो एटले 4 वाटी आवीए भैंसों नाखी दीए तो परथी वधी जाए वरसाद तो भाई मेन ना आवे वाटवानो तो गाइस पप्पाए तो दीवाबत्ती कर लीधी है पाछुं मंदिर वाखी न मम्मी डाળી भागी बकरी माटे जेकी बाहर आई है भाई बाहर जेकी जता रहो अंदर जता रहो पलड़शो खरी जाओ भाई हाँ हाँ बे रही क्या पासो जी बे गई बोलिया ने એટલે पप्पा थोड़ा पानी भरवाणु है तो वासोट आई है ना तेरे साफ करी ना खा तो जोड़ा सोड़िए तो ज खाया मारा बेटा ए अंदर आवतो रे आया 500 बार नहीं जा ऊपर है तू जतो रे अंदर लथड़िया खाता खाता फरवा दे ठरी जाओ हमला ठीकरू थई जाओ ठरी ए अमाय अमाय तू ये जमकू चोकण आबू नहीं आबानु अंदर रे हमें जीए 4 वाटवा जतो रे अंदर जतो रे हट बार ना आवतो तो गाइस पप्पा ने मम्मी ने 4 वाटवा जहेडी निकळ्या આપણે
આપણે 4 વાટવા જઈએ. દાંતેડું હાથમાં લઈ લીધું. વરસાદ બંધ થઈ ગયો ને એટલે 4 વાટી આવીએ થોડી. એટલે ભેંસો તો બધી ને એમાં નાખવા થાય ને જાર બધી આડી થઈ ગઈ. વાયરો આવ્યો ને વરસાદને બે જાર જ આડી થઈ ગઈ તો વાંધો ના આવે. વરસાદ બંધ થઈ જાય ને એટલે આતે આતે જાર થઈ જાય. પેપરનો અવાજ કેવો આવે ગાઈસ જુઓ. પેપર એવી કે જે વાયરામાંથી અવાજ કરો તો પેપરનું જાર ખર એટલો અવાજ આવતો હોય ને. હાર્યો ના કાળિયો કૂતરો ગાઈસ એ જૂનામાં જૂનો કૂતરો એ રહ્યો કે જે નેનો હતો એને મોટો કર્યો. જેના ઘરમાં ઊંઘાડતા અમે પહેલાં ઘેર લઈ જતા હતા. પછી મોટો થયો ને તે હાથે હાથે ખેતરમાં આવી ગયો એક વખત પાછળ તે તાંડો ઘેર જ નહીં આવ્યો. તો પપ્પાએ મમ્મીને તો ઘાસ વાટવાનું ચાલુ કરી દીધું. ઊભું વાટી લેવાનું 2 ફેર ના ઈંડા વાયા હતા અમે. સૌથી પહેલાં ઈંડા એના ખેતરમાં વાયા હતા તે બધા નીકળી ગયા કમ્પ્લીટ. તો મમ્મીને બી 4 વાટી આપણે જઈને 4 વાટી લઈએ તો થોડું હાથમાં જ એટલે ફટફટ વધી જાય. વાયરો એવો આવે ને ગાઈસ બરોબરનો 4 આખી નમી જાય. તો ગાઈસ આપણે 1 4નો પોટલો લઈને આવ્યા છીએ ભેંસોને નાખવા માટે. હજી તો મમ્મીને 4 વાટી હજી તો ઉપાડવા જવાનું પાછો બીજો પોટલો. આ તો એક પોટલો વટાઈ ગયો ને એટલે લાઈન નાખી થોડી 4 નાખશી ને થોડી આ ડાગરા ઉપર નાખી દઈએ. તો ગાઈસ આપણે 4 નાખી દીધી ભેંસોને, અડધી ડાગરા નાખી દીધી ને હવે આપણે જઈએ બીજો 4નો પોટલો ઉપડાવવા. તો ગાઈસ અમારા 4 વટાઈ જઈએ. આ બીજો પોટલો એ વાટીને હવે લઈ જશે એટલે હવે આપવું નહીં પડે. ચોક વરસાદ પછી આવી જાય તો એટલે અત્યારે વાટી દીધી. તો હવે જઈએ પાછા ને પોણી ભરાઈ ગયેલું હતું ને ત્યાં તો પગ પહેરી જોયું અમે તો હાચીને વાટવું પડે. ચિકાસવાળી જમીન ને એટલે આવી તો પગ અંદર જતા રહી આટલા ખાડા પડી જાય. તો ગાઈસ ફાઇનલી બધી 4 વાટી દીધી. મેં ઘર તો ને પાછળની નસ ચલાઈ જઈ. આ પોટલો વજનવાળો બહુ હતો. આ પહેલો લાય ને એવું ઓછો બધે તો આમાં એક પાથરો વધારે 4 નાખી દીધી ને તે વજન વધી ગયો ને ત્યાં ગરદનની નસ જ ચલાઈ છે. કોમાઈ નહીં થતી કે કોમાઈ નહીં થતી ને મમ્મી બીજો પોટલો એ ઉપાડીને લઈને આવે. એ નેનો હતો એટલે એને ઉપડાયો ચમ કે એને તાવ આવે મમ્મીમાં એટલે હું કહું મોટો હું લઈ જાઉં તું નેનો લઈને આવી. તો મમ્મીએ નેનો 4નો પોટલો લઈને આવી ને પાછો વરસાદ ચાલુ થઈ ગયો. પતરા ઉપર અવાજ આવવા માંડ્યો. 4 કમ્પ્લીટ વાટી રહ્યા ને એટલે વરસાદ ચાલુ થઈ ગયો. અને થોડો વહેલો આવી ગયો તો પાછો વરસાદ પલાળ નાખો ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો થોડો પાછો. ડાગરો બનાવ્યો સ્પેશિયલ 4 નાખવા માટે. અમારા બીજો કાળિયો કૂતરો બેસી જશે હવે શાંતિથી વાયકા. નાનપણથી મોટો થયેલો 12 વર્ષ જેવું તો થયું છે કૂતરો. હવે ઉંમર પતી જઈએ કૂતરાની. હજી 4 તો નાખીએ ને તો આયા 4 ખાવા માટે તો સીલો તોડે એવું કરે. હમણાં તો નાખી પાસે નાખી દો. પેલી સાઈડ પડી પેલા ઇવન તો પડી આવું અનાજ ખાલી નાખવાની. મોર જાય બદામ પાછો મોર જતો ને 4 કમ્પ્લીટ વાટી રહ્યા ને એટલે પાછો વરસાદ વધી ગયો વરસાદ. અમે 2 દાડા આગાઈ જો ખાલી ચો અવાજ આવે વરસાદનો ના. જાર તો બધી ઊંઘી જઈ વાયરાની. આ ખેતરે આડી પડી જઈ જાર, પેલા ખેતરમાં આડી પડી જઈએ. અમે તો ઈંડા વાયા એટલે વાંધો નહીં. વરસાદ ચેવો પડે જો બધું ચોખ્ખું થવા માંડ્યું. 2 દિવસ આગાઈ ને એટલે જબ્બર વરસાદ પડે. વરસાદ જબ્બર ગાઈસ ચાલુ થઈ ગયો. વધી ગયો વરસાદ કેવો પડે જબરજસ્ત. ના કૂતરો ચેવો આવી બે જેવું ડાંગરા ને ચાલ હાય કોઈ પડો તમને કાળું એક કાલિયા. હા બેહો હા શાંતિ બેહો નહીં ઉઠાડીએ. ઓકે તો મમ્મી સોણ ભરે ના બધા શીલા બહાર નાખેલા હતા બધા પોણીમાં. બહાર તો ભેંસો બચતી હવે એટલે આખો દાડો અંદર રાખવી પડે વરસાદની. તો કોરો દાડો હોય તો બહાર બચીએ
પાણી ભરાઈ ગયું હતું ને અંદર એક બાંધીએ ને તો પાછું ગારો ગારો થાય ભેંસો નવરાઈ પડે પાછી એટલે અંદર સારી. આમ તો ભેંસો બહાર જ મજા આવે ના વરસાદની તો અમે નહીં બેસતા હાલ તો ને ચેવો પડો જો ખાલી વરસાદ. પેલું કૂતરું ચેવું દોડાયા ઝાડમાં ચાલુ વરસાદમાં દોડ દોડ કરે અમારું હતું ને આટલો હાલ્લો બોધ્યો ને એવો વાયરાનો અવાજ કરે ને ખળામ ફળામ ના નેવામાં પાણી કેવું પડે. તો ગાઈસ આપણે ઓયડી આવી જઈએ ને ઓયડીએ બેઠાઈએ મસ્ત રીતે. આ બાજુ બકરું બેઠું હોય. તો ગાઈસ પપ્પા જ્યાં મંદિરે આજે ચંદ્રગ્રહણ ને એટલે મંદિર વધારી દેશે ને મંદિર બંધ કરવું પડશે આજે તો કે 12 વાગ્યા જેવી મંદિર બંધ કરવાનું ગ્રહણ એટલે સમાચાર જોવી સમાચાર ગાઈસ મમ્મીને સમાચાર જોવી ફોનમાં પંજાબના પંજાબનું પાણી જોયું. પંજાબમાં બહુ વરસાદ પડ્યો ને ને અમારે પહેલાં છે તમે પાણી ભરાઈ ગયું જો ને ચાલો ભાગે ને તે અમે ઓળીને બેઠાઈએ મસ્ત ને પ્રસાદી આવીએ થોડી પ્રસાદી ખાઈ લઈએ. 12 વાગે નતા કહેતા ચંદ્રગ્રહણ તો લે તો ગાઈસ ઘેર જવા માટે તૈયાર થઈ જઈએ. રેનકોટ પહેરી લીધો ને માથા થેલી પહેરી લીધી તો રેનકોટની ટોપી નહીં હતી. દેશી આઈડિયા કરી નાખીએ. વરસાદ બંધ થતો નહીં ચાંદનોય ચાલુ જ રહે. રાહ જોઈ બે ત્યાં વરસાદ બંધ થઈ જાય તો ઘેર જઈએ પણ હવે બંધ થાય એવું લાગતો નહીં એટલે હવે ઘેર જવું જ પડશે બાઇક લઈ. તો બાઇક લઈને આપણે ઘેર જઈએ. મમ્મીએ શું પહેરી લીધું જો ગાઈસ કોથળો ડાયરેક્ટ મેળ્યું જ ઓઢી લીધું હોય. મોટો રેનકોટ હા એના જોડે તો હવે જઈએ ઘેર ને ઘેર જે રોટલા ખાવાના ચકા વરસાદની રાહ જોઈ પણ બંધ જ નહીં થતો. પેલો જોપો ખોલ હું બાઇક લઈને આવું. તો ગાઈસ બાઇક લઈને જવાનું ઘેર આપણે ને વરસાદ જોવા ખાલી ચો હજી તો તળી પાણ મમ્મી જઈ ચોખ્ખો ખુલશે રહી વંડાનો એટલે આપણે બાઇક લઈને સીધા ઘેર જેકી ટાટા. તો ગાઈસ ઘેર આવી જઈએ અમે મમ્મીને બધા નવા ખાઈ લઈએ ભૂખ લાગી હા અહીં લુગડો બદલી નાખ્યો. મમ્મી તો પલળી જ નથી કોથળો પહેર્યો તો તે બચી જાય રે. તો લેડો ખાવાનું ખાઈ લઈએ ગાઈસ.